કેવું ચાલે છે બધાનું ભણવાનું? સરસ ચાલે છે ને? લાસ્ટ ટાઈમ આપણે કોષ કેન્દ્ર વિશેની કમ્પ્લીટ વાત કરી હતી. આજે આપણે પ્રકરણ 9 જૈવિક અણુ ની ચર્ચા છે એ શરૂ કરવાની છે. હવે આજે 9મો પાઠ છે, ચેપ્ટર 9. જૈવિક અણુ, બાયોમોલિક્યુલ્સ. બરોબર. આ પ્રકરણમાં આપણે સજીવોમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના જૈવિક અણુઓ વિશેની ચર્ચા કરવાની છે. શક્ય હોય ત્યાં સુધી તેના બંધારણની તપાસ કરવાની છે અને આ બધી વસ્તુ એટલે આ બધા ઘટકો છે એના નિર્માણમાં કયા કયા બંધ આવે છે, રાસાયણિક બંધના પ્રકારો જોવાના છે, એની રચના કેવી રીતે થાય છે તે પણ જોવાની છે. એટલે આખે આખું ચેપ્ટર છે એ આપણે કહીએ તો બાયોકેમિસ્ટ્રી નું છે આ. બરોબર. ચેપ્ટર બહુ મહત્વનું છે. ભલે આમાંથી નીટની અંદર વધીને 2 જ પ્રશ્નો પૂછાય છે, બરોબર, પરંતુ આ ચેપ્ટર છે એ એવું છે કે એના અનુસંધાન છે તે આપણને જીવ વિજ્ઞાનની અંદર જ્યાં સુધી ભણીએ ત્યાં સુધી ઉપયોગમાં આવે તે પ્રકારના છે. એટલે આપણે જૈવિક અણુની અંદર જેટલા શક્ય હશે એટલા બધા પ્રકારના ઘટકોનો અભ્યાસ છે તે કરવાનો પ્રયત્ન કરશું. તેની રચના, બંધારણ, કાર્ય, એનું મહત્વ, આ બધાની ચર્ચા પણ કરીશું. હવે જૈવિક અણુઓની અંદર જો આપણે વાત કરીએ તો પૃથ્વી એવો ગ્રહ છે કે જેની ઉપર જીવન છે. બીજા કોઈ ગ્રહ ઉપર જીવન છે એ હજી લગી શોધાયું નથી. બરોબર. તો પૃથ્વી ઉપર અનેક વિધ પ્રકારના સજીવો છે. જો આનું આપણે સમૂહ બનાવીએ તો મુખ્યત્વે 3 સમૂહ બને, જેમ કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો. બરોબર. આ 3 સમૂહ આપણે બનાવી શકીએ છીએ સજીવોમાં. પ્રાણી, વનસ્પતિ અને સૂક્ષ્મજીવો. ટેસ્ટની ચર્ચા પણ આપણે કરી લેશું લેક્ચર પૂરો થાય ત્યારે. ત્યારે વચ્ચે આપણે ડિસ્ટર્બ નહીં થાય. હવે આ બધા જે ઘટકો છે, વનસ્પતિ છે, પ્રાણી છે, પ્રાણી પેશી લઈએ કે વનસ્પતિ પેશી લઈએ કે સૂક્ષ્મજીવોનું કલ્ચર લઈએ, બરોબર, અને આનું આપણે પૃથ્થકરણ કરીએ તો આપણને તેનું બંધારણ, તેના આપણને બંધારણીય ઘટકો છે તે જાણવા મળે. બરોબર. તો એક આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે આપણે સોઇલ સેમ્પલ લઈએ, કોઈ પણ જમીન છે, જમીન અથવા તો માટી નું રાસાયણિક બંધારણ તપાસીએ
ત્યારે પણ આપણને ઉપરોક્ત ઘટકો જ પ્રાપ્ત થાય છે. તો શું એનો એવો મતલબ થાય કે સજીવ અને નિર્જીવ ના બંધારણમાં કોઈ ફેર નથી? તો સજીવ સજીવ કેવી રીતે છે અને નિર્જીવ નિર્જીવ કેવી રીતે છે, તેના વિશે કઈ રીતે વાત કરવી? સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કઈ રીતે કરવો? તો એ વસ્તુ પણ આપણે આ પ્રકરણની અંદર જોવાની છે. સૌથી પહેલા આપણે સજીવોના બંધારણમાં જોવા મળતા ઘટકોની વાત કરીશું. એને કઈ રીતે ઓળખી શકાય ને કઈ રીતે પૃથ્થકરણ કરી શકાય. આપણે સૌથી પહેલા સજીવોના ઘટકો એટલે કે તત્વો નું રાસાયણિક પૃથ્થકરણ કેવી રીતે કરવું તેની વાત કરીએ. બરોબર. હવે મેં તમને કીધું એમ કે આપણે કોઈ વનસ્પતિ પેશી લઈએ, કોઈ પ્રાણી પેશી લઈએ. પ્રાણી પેશી તરીકે તમે યકૃતનો કટકો લઈ શકો, સ્નાયુ લઈ શકો. બરોબર. અને તેને આપણે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ નામના એસિડમાં તેની પેસ્ટ બનાવી. એસિટિક એસિડની રચના આપણને બધાને ખબર છે. CH3COOH આ એસિટિક એસિડ છે. બરોબર. ટ્રાઇક્લોરો એસિટિક એસિડ નું સૂત્ર તમે જોવો તો કેવું થશે કે 3 તો ક્લોરીન ના અણુ આવી જશે. બરોબર. અને COOH એટલે આવું થાય. તો જો આને આપણે સીધી રીતે લખીએ તો આમ લખાય Cl3 પછી C અને COOH. આ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ નું સૂત્ર થઈ ગયું. આની અંદર આપણે આ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ લઈએ અને એક ખલ દસ્તો લીધો, આપણે ખાંડડી દસ્તો. બરોબર. આ ખાંડણી છે અને આ એક દસ્તો રાખીએ આપણે. આની અંદર આપણે વનસ્પતિ પેશી કે પ્રાણી પેશી કે સૂક્ષ્મજીવો આ કોઈ પણ લઈએ છીએ. બરોબર. અને તેની અંદર આપણે આ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ નાખી અને એને ખાંડીએ છીએ. બરોબર. એની સ્લરી બનાવીએ. શું બનાવીએ? સ્લરી અથવા પેસ્ટ. એ સાદી ભાષામાં કેવું હોય, ચટણી બનાવીએ. ઓકે. આની ચટણી બનાવી નાખીએ આપણે સરસ મજાની. આપણે કેમ કોથમીર ને આદુ ને મરચા ને બધું નાખીને ખાંડીએ એવી રીતે ચટણી બનાવ્યા પછી આને આપણે એક પાત્ર લઈએ, એની અંદર એક ગરણી રાખીએ. ઓકે. આ ગરણીની અંદર પહેલા આપણે એક
ચીઝ ક્લોથ એટલે પાતળું મલમલનું કાપડ, બરોબર, કે કોટનનું કાપડ. મલમલ કે કોટન કે એને આપણે કહીએ છીએ ચીઝ ક્લોથ, બરોબર, ગરણું રાખીએ છીએ. અને આ સ્લરી જે આપણે બનાવી, ચટણી જે બનાવી છે એને આપણે આમાં ગાળીએ, બરોબર. એટલે આપણને અહીંયા નીચે અમુક ઘટકો મળશે. હવે આ ઘટકો એવા હશે કે જે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ માં દ્રાવ્ય હશે. નીચેની બાજુએ આપણને મળશે, જ્યારે ઉપરની બાજુએ આપણને કઈક ઘટક મળશે. આપણે ચા બનાવીએ તો ચા બનાવ્યા પછી આપણે એને ગાળીએ છીએ, આપણને ગરણી નીચે ચા મળે છે, ઉપર ભૂકી મળે છે, બરોબર ને? આવી રીતે. તો આ ઉપલા જે ઘટકો છે તે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ માં અદ્રાવ્ય છે. એટલે અહીંયા નીચે આવ્યા નથી. તો નીચેના જે દ્રાવ્ય ઘટકો છે એને આપણે કહીએ છીએ એસિડ દ્રાવ્ય ઘટકો, જેને આપણે કહીએ છીએ એસિડ સોલ્યુબલ પૂલ. બરોબર. ત્યારે ઉપરના ઘટક છે તેને આપણે કહીશું એસિડ અદ્રાવ્ય પૂલ. ઓકે, આપણી પાસે બે ઘટકો મળ્યા છે. આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ છીએ. વનસ્પતિ પેશી તરીકે બટેટાનો કટકો, રીંગણાનો કટકો, કોઈ ભાજી લઈ લ્યો, બરોબર, કોઈ પણ વસ્તુ લ્યો, અથવા પ્રાણી પેશીમાં તમે યકૃત, સ્નાયુ કોઈ પણ લ્યો, અથવા સૂક્ષ્મ જીવ છે સંવર્ધન બનાવ્યું હોય આપણે લેબોરેટરીમાં, એને 2 ચમચી ભરીને લઈ એને આપણે ખાંડીએ, બરોબર. 3 પૈકી કોઈ પણ એક અથવા ત્રણેય લ્યો તમે, કોઈ વાંધો નથી, થોડા થોડા, બરોબર. હવે આ કર્યા પછી આપણે એને ખાંડા કે એની અંદર શું નાખ્યું? દ્રાવ્ય માધ્યમ તરીકે, બરોબર, તો કે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ. ટ્રાઇક્લોરો એસિટિક એસિડમાં આપણે એને ખલદસ્તા કર્યા પછી એને આપણે ગાળ્યું, ગાળણની ક્રિયા કરી, બરોબર. ગાળણની ક્રિયા કરી એટલે આપણને બે ઘટકો મળ્યા. કયા કયા મળ્યા? તો કે એક કે જે ટ્રાઇક્લોરો એસિટિક એસિડમાં દ્રાવ્ય છે તેને આપણે એસિડ દ્રાવ્ય ઘટકો અથવા એસિડ સોલ્યુબલ પૂલ તરીકે ઓળખીએ. ત્યારે બીજા જે ઘટકો છે જે ઉપર ગરણીની ઉપર રહી ગયા છે તે ટ્રાઇક્લોરો એસિટિક એસિડમાં અદ્રાવ્ય છે, બરોબર. તો એ એસિડ અદ્રાવ્ય પૂલ નું નિર્માણ કરશે. જો આપણે પાણીનો તો ઉપયોગ કર્યો જ નથી, એટલે ઉપરની બાજુએ ટ્રાઇક્લોરો એસિટિક એસિડમાં અદ્રાવ્ય ઘટકો છે, નીચેની બાજુએ એસિડિક એસિડ ટ્રાઇક્લોરો એસિટિક એસિડમાં દ્રાવ્ય ઘટકો છે. જ્યારે આપણે એસિડ દ્રાવ્ય પૂલ વત્તા એસિડ અદ્રાવ્ય પૂલ ના ઘટકોને એડ કરીએ, જ્યારે આપણે આનું એડિશન કરીએ, સરવાળો કરીએ, ત્યારે આપણને સજીવના બંધારણીય ઘટકો પ્રાપ્ત થાય, બરોબર. કે કેવા કેવા પ્રકારના અણુઓ છે
તે સજીવના બંધારણમાં છે, કેવા પ્રકારના ઘટકો એસિડ દ્રાવ્યમાં છે, કેવા પ્રકારના ઘટકો એસિડ અદ્રાવ્યમાં છે, તે બધી વસ્તુની આપણને ખબર પડે આના બરોબર. હવે આપણે જોવાનું ઈ છે કે એસિડ દ્રાવ્ય ઘટકની અંદર એસિડ દ્રાવ્ય પૂલમાં કયા ઘટકો છે અને એસિડ અદ્રાવ્ય ઘટકની અંદર કયા અથવા એસિડ અદ્રાવ્ય પૂલમાં કયા ઘટકો છે તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે બરોબર. હવે સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ બધા. ઓકે, હવે આપણે એસિડ અદ્રાવ્ય અને એસિડ દ્રાવ્ય ઘટકોની વાત શરૂ કરીશું. એ પહેલા આની અંદર આપણે પ્રવાહીનો ઉપયોગ કર્યો છે એટલે આ વેટ મેથડ છે. બીજી એક પદ્ધતિ છે કે સજીવના બંધારણમાં તત્વો કયા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણવું? આ તો બધા નાના અને મોટા કદના અણુઓની વાત છે. હવે જો આપણે એસિડ દ્રાવ્ય પૂલની વાત કરીએ તો આની અંદર આપણને બધા મોનોમર મળશે અને અમુક ડાયમર મળશે બરોબર. જ્યારે ઉપરની બાજુએ બધા પોલીમર મળશે. ઓકે, અહીંયા આ એસિડ દ્રાવ્ય પૂલમાં એવા ઘટકો મળશે કે જેનો અણુભાર અહીંયા એવા ઘટકો પ્રાપ્ત થાય જેનો અણુભાર કેમાં મપાય? ડાલ્ટનમાં. 1000 ડાલ્ટન થી ઓછો હોય. જ્યારે અહીંયા એવા ઘટકો મળે છે જેનો અણુભાર 10,000 ડાલ્ટન થી વધુ હોય છે. ઓકે, અહીંયા આપણને એવા ઘટકો મળશે કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કે એનાથી ઓછો હોય. જ્યારે ઉપરની બાજુએ આપણને એવા ઘટકો મળશે કે જેમાં અણુભાર 10,000 ડાલ્ટન થી વધુ હોય એટલે મેક્રોમોલિક્યુલ્સ. અહીંયા જે મળશે ને આ બધાને આપણે કહેશું મેક્રોમોલિક્યુલ્સ. આને કહેશું માઇક્રોમોલિક્યુલ. બરોબર. આ સૂક્ષ્મ અણુ, જૈવિક સૂક્ષ્મ અણુઓ, જ્યારે જૈવિક બૃહદ અણુઓ. બરોબર, આ બધા જૈવિક બૃહદ અણુઓ મેક્રોમોલિક્યુલ. અહીંયા આ બધા જૈવિક જ છે પણ કેવા? તો કે સૂક્ષ્મ અણુઓ માઇક્રોમોલિક્યુલ્સ. ઓકે, આ બધા કેવા છે? તો કે એસિડ દ્રાવ્ય પૂલ.
ત્યારે ઉપરના બધા એસિડ અદ્રાવ્ય પુલ. આની અંદર લિપિડની એક વાત આવે છે, આપણે એની ચર્ચા કરશું ત્યારે હું તમને એની વાત કરાવીશ. લિપિડ છે તે અપવાદ છે ઉપર. લિપિડનો અણુભાર 800 ડાલ્ટન થી ઓછો હોવા છતાં તે એસિડ અદ્રાવ્ય પુલમાં પ્રાપ્ત થાય છે. બરોબર, આ એક અપવાદ છે, યાદ રાખજો. શા માટે થાય છે તેની ચર્ચા જ્યારે આપણે લિપિડની વાત કરશું ત્યારે કરીશ તમને હું ડિટેલમાં. હવે તમને ખબર હોવી, આપણે ખબર જ છે કે ભાઈ 1000 ડાલ્ટન સુધીના ઘટકો છે એને તો આપણે અહીંયા માઇક્રોમોલિક્યુલમાં લીધા છે. બરોબર, તો લિપિડ છે એનો તો 800 છે, 1000 થી તો ઓછો જ થાય ને, તોય છતાં અહીંયા કેમ ઉપર પંગતમાં બેઠું છે? એનું કારણ છે એ લિપિડનું બંધારણ છે. એટલે જ્યારે આપણે લિપિડના બંધારણની વાત કરીએ ત્યારે આપણને એનો ચોક્કસ પ્રકારે આઈડિયા મળે. બરોબર, એટલે હું તમને કહું છું કે એની ચર્ચા આપણે જ્યારે લિપિડ પોર્શન ભણશું ત્યારે વાત કરીશું. રેડી? હવે આ બધા માઇક્રોમોલિક્યુલ્સ છે, તો માઇક્રોમોલિક્યુલની અંદર કયા કયા ઘટકો આવશે? બરોબર, મોનોમર્સ છે એની અંદર બધા ક્યાં આવશે? તો એમાં આપણે વિવિધ પ્રકારના એમિનો એસિડ આવશે, પછી મોનો અને ડાઇસેકેરાઇડ શર્કરાઓ આવશે. બરોબર, પછી નાઇટ્રોજન બેઝ આવશે. ઓકે, આલ્કોહોલ આવશે. આ બધા આની અંદર આવશે. બરોબર, એમિનો એસિડ, મોનોસેકેરાઇડ્સ, નાઇટ્રોજન બેઝિસ, આલ્કોહોલ. બરોબર, આવા જેનો જેનો અણુભાર છે એ 1000 ડાલ્ટન થી ઓછો છે તે બધા ઘટકો આની અંદર નીચે એટલે કે એસિડ દ્રાવ્ય પુલની અંદર સમાવેશિત થશે. જ્યારે જેનો અણુભાર 10,000 ડાલ્ટન થી વધુ છે એવા બધા ઉપર હશે. તો એમાં કયા ઘટકો હશે? મેં તમને કીધું કે ભાઈ પોલિમર હશે બધા. તો પોલિમર ની અંદર પોલીસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ. આ ત્રણ આની અંદર હશે મુખ્ય. તેમાં એસિડ અદ્રાવ્ય પુલમાં. બરોબર, એસિડ અદ્રાવ્ય પુલની અંદર પોલીસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ એની સાથે મેં તમને કીધું એમ અપવાદ ભેગું લિપિડના ઘટકો પણ આવશે, પણ સાચા પોલિમર તરીકે આ ત્રણ જ હશે. બરોબર, જ્યારે એસિડ દ્રાવ્ય ઘટકો છે એની અંદર વિવિધ પ્રકારના એમિનો એસિડ, મોનોસેકેરાઇડ્સ, નાઇટ્રોજન બેઝ અને આલ્કોહોલ, આટલા ઘટકો છે એ જોવા મળશે. હવે આ આપણે પ્રવાહી પદ્ધતિ થઈ, વેટ મેથડ થઈ એનાલિસિસની. આ તો આપણે એના ઘટકો, એના બધા જે અણુઓ છે તે કયા કયા પ્રકારના હોય છે એની આપણે વાત કરીએ છીએ, એનું પૃથ્થકરણની વાત કરીએ છીએ. હવે સજીવોમાં તત્વો છે તે કયા પ્રકારના છે? સજીવોમાં કયા કયા પ્રકારના
તત્વો જોવા મળે છે એની આપણે વાત કરવી હોય તો એ આપણે જાણવું હોય તો કઈ રીતે જાણવું? આ તો આપણે સજીવના બંધારણમાં કેવા કેવા પ્રકારના નાના મોટા અણુઓ છે એના માટેની આ મેથડ છે. જ્યારે સજીવના બંધારણની અંદર તત્વો કયા છે તે જાણવું હોય તો શું કરવું? તો એના માટે થઈને આપણે એક વિખંડન પ્રયોગ કરીએ છીએ. ડિસ્ટ્રક્ટિવ એક્સપેરિમેન્ટ છે. એમાં આપણે એક પાંદડું લઈએ, બરોબર, અને પાંદડાને સૌથી પહેલા તો સૂકવી નાખીએ, બરોબર. આનું આપણે ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ કરી નાખીએ. ઓકે, એટલે પાંદડું સુકાઈ જાય. પાંદડું સુકાઈ જાય પછી આપણે તેને સળગાવીએ. બરોબર, બર્ન કરીએ એટલે આપણને મળે રાખ. તો આ રાખ મળે એનું આપણે તાત્વિક પૃથ્થકરણ કરવું પડે. જ્યારે આપણે તત્વો માટેનું પૃથ્થકરણ કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આના બંધારણની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આવા બધા ઘટકો છે એ રાખનું તાત્વિક પૃથ્થકરણ કર્યા પછી આપણને ખબર પડશે. બરોબર. તો જૈવિક અણુઓમાં એક આપણે આ પદ્ધતિથી કરીએ છીએ જેમાં આપણે ટ્રાઇક્લોરોએસિટિક એસિડ ની અંદર એની પેસ્ટ બનાવીએ. પેસ્ટ બનાવ્યા પછી આપણે એને ગાળીએ. ગાળ્યા પછી આપણને બે ઘટક મળે, એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય. એસિડ દ્રાવ્યની અંદર જે ઘટકો છે એ બધા કયા છે કે મોનોમર અને ડાયમર. આ મોનોમર અને ડાયમર એવા ઘટકો છે કે જેનો અણુભાર 1000 ડાલ્ટનની આજુબાજુ હોય અથવા એનાથી ઓછો હોય. એને આપણે માઇક્રોમોલિક્યુલ્સ અથવા તો જૈવિક સૂક્ષ્મ અણુ તરીકે ઓળખીએ છીએ. એની અંદર કયા ઘટકો આવશે કે ભાઈ એમિનો એસિડ્સ આવશે, મોનોસેકેરાઇડ્સ આવશે, નાઇટ્રોજન બેઝિસ આવશે, આલ્કોહોલ આવશે, બરોબર, મોનોન્યુક્લિયોટાઇડ આવશે. જેનો જેનો અણુભાર છે તે 1000 ડાલ્ટન થી ઓછો હોય તે આની અંદર પ્રાપ્ત થાય છે. બરોબર. જ્યારે ઉપરની બાજુએ આપણે જોઈએ તો એ એસિડ અદ્રાવ્ય ઘટકો છે. એસિડ અદ્રાવ્ય ઘટકો છે મેક્રો. બરોબર. તો ઉપર આપણે એમ કીધું કે ભાઈ એસિડ અદ્રાવ્ય ઘટકો છે એની અંદર એવા ઘટકો પ્રાપ્ત થાય છે જેનો અણુભાર 1000 ડાલ્ટન થી વધુ છે. બરોબર. તો આ બધા જે અણુઓ છે તેને આપણે મેક્રો મોલિક્યુલ કહીએ છીએ. મેક્રો એટલે મોટા કદના, જેનો અણુભાર 10000 ડાલ્ટન થી વધુ હોય એવા અણુ. બરોબર. તો એની અંદર કયા કયા અણુ એ બધાને શું કહેવાય તો કે જૈવિક બૃહદ અણુ. બરોબર. એમાં પોલિસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ આ ત્રણ મુખ્ય ઘટક છે. પણ મેં તમને કીધું કે લિપિડનો અણુભાર 800 ડાલ્ટન થી પણ ઓછો છે છતાં પણ ઈ એસિડ અદ્રાવ્ય ઘટકમાં બેઠું જ જઈને બેહાય નહીં એને જ. બરોબર. એની કેપેસિટી નથી છતાં બેઠું છે. તો હું કામ બેઠું છે એની પણ આપણે ચર્ચા કરવી પડે. શા માટે ત્યાં ઉપર બેઠું છે? બરોબર. અપવાદ સ્વરૂપે લિપિડ. તો આ મેક્રોમોલિક્યુલ અને માઇક્રોમોલિક્યુલ એટલે જૈવિક બૃહદ અણુ અને જૈવિક સૂક્ષ્મ અણુઓને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આપણને સજીવના બંધારણીય ઘટકો પ્રાપ્ત થશે. બરોબર. કુલ ટોટાલિટી ઓફ મોલિક્યુલ્સ which are found in all living organism. બરોબર. કે બધા સજીવોની અંદર કેવા કેવા પ્રકારના મોનોમર્સ, ડાયમર્સ અને પોલિમર્સ જોવા મળે છે તે
એસિડ અદ્રાવ્ય અને એસિડ દ્રાવ્ય ઘટકોને ભેગા કરવાથી મળશે. બરોબર. પછી આપણે વાત આવે કે ભાઈ સજીવોમાં કયા કયા પ્રકારના તત્વો જોવા મળે છે. એના માટે આપણે શું કરવું? તો કે એના માટે આપણે એક ડ્રાય એક્સપેરિમેન્ટ કરીએ છીએ. ડ્રાય એક્સપેરિમેન્ટમાં શું કરીએ તો કે મોટે ભાગે આપણે એક પર્ણ લઈ લઈએ છીએ. બરોબર. અથવા કોઈ વનસ્પતિનો ભાગ લઈ લઈએ કે કોઈ પ્રાણી પેશીનો ભાગ લે. પણ હવે આ પ્રાણી પેશી છે કે બીજું કોઈ વનસ્પતિનો ઘટક છે એને આપણે લઈએ અને સૂકવવા મૂકીએ નિર્જલીકરણ માટે તો બહુ વાર લાગે. બરોબર. ઘણી વખત એવું થાય કે એની અંદર સૂક્ષ્મ જીવાણુઓ છે એની વૃદ્ધિ થવા માંડે. એટલે એના કરતા આપણે બહુ સિમ્પલ વસ્તુ છે કે એક સારું એવું એક પર્ણ લઈ લઈએ છીએ અને પછી એને સૂકવી દઈએ છીએ. બરોબર. એકદમ સુકવાઈ જાય, નિર્જલીકૃત થઈ જાય પછી સળગાવીએ છીએ. એટલે એમાંથી દેખીતી વાત છે કોઈ પણ સળગાવો તો રાખ જ મળે. આ રાખ મળે એનું આપણે રાસાયણિક તાત્વિક પૃથ્થકરણ કરીએ છીએ કે ભાઈ કેવા કેવા તત્વો છે. બરોબર. તે એની અંદર જોવા મળશે. એના માટે જે આપણે પૃથ્થકરણ કરીએ તેને આપણે રાસાયણિક પૃથ્થકરણ કેમિકલ એનાલિસિસ કહેવાય. તો એ જ્યારે કરીએ ત્યારે આપણને જોવા મળે કે મોટા ભાગના જે સજીવો છે અથવા બધા સજીવોની અંદર તમને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એવા મોટા ભાગના ઘટકો છે એ જોવા મળશે. બરોબર. એટલે જૈવિક અણુઓ આપણે જે ભણવાના છે એની અંદર તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો ટેક્સ્ટ બુકની અંદર આજે આપણે પ્રકરણ 9 શરૂ કર્યું. એમાં 9.1 હાઉ ટુ એનાલાઇઝ કેમિકલ કમ્પોઝિશન, રાસાયણિક બંધારણ કઈ રીતે નક્કી કરવું એને વિશે વાત કરી છે. બરોબર. આખે આખી હવે તમે ટેબલ નંબર 9.1 જુઓ. ટેબલ નંબર 9.1 જુઓ. એમાં જીવંત અને નિર્જીવ ની અંદર જે તત્વો છે એનો ભેદ કેટલો છે તે કીધેલો છે. આ બહુ મહત્વનું ટેબલ છે મિત્રો. ટેક્સ્ટ બુક ખોલીને જોજો. બરોબર. બધા ટેક્સ્ટ બુક ખોલજો. એમાં પેજ નંબર 143 ઉપર નોન લિવિંગ અને લિવિંગ મેટર એટલે કે નિર્જીવ અને જીવંત ઘટકોની અંદર આ તત્વોનું પ્રમાણ કેટલું છે તે ખબર પડશે આપણને. એમાં એલિમેન્ટ એટલે કે તત્વ અને બીજું બાજુનું કોષ્ટક છે તે પર્સન્ટેજ વેઇટ. બરોબર. ટકાવારીમાં વજન કેટલું છે તે. એકમાં અર્થ ક્રસ્ટ એટલે કે જમીન અને બીજામાં હ્યુમન બોડી એટલે કે માનવ શરીરની અંદર. હવે હાઇડ્રોજન છે તમે જુઓ તો હાઇડ્રોજન છે તે જમીનની અંદર અર્થ ક્રસ્ટમાં 0.14% છે, જ્યારે માનવ શરીરમાં તે 0.5% છે. હવે આપણને ઓમ 0.14 અને 0.5 ની અંદર બહુ જાજો ફેર ન દેખાય. પણ અહીંયા એક જોવાનું એ છે કે ડેસિમલ પછી બે આંકડા છે, પોઈન્ટ પછી બે આંકડા છે, પોઈન્ટ પછી એક આંકડો છે. એક જ મિનિટ. આ રહ્યા અમે આર્યા સામે પણ તો પછી હવે આમાં આપણે જો હાઇડ્રોજન ની વાત કરીએ તો 0.14% છે અને 0.5%. આપણે એમ લાગે કે ભાઈ આમાં શું ફેર ગયો? તો ફેર એટલો છે કે હાઇડ્રોજન છે તે માનવ શરીરમાં પૃથ્વીના સાપેક્ષે 10 ગણું વધારે છે. બરોબર. 10 times more. હવે તમે કાર્બન જોવો ને તો કાર્બનમાં 0.03%, જેને માનવ શરીરમાં
18.5%. લગભગ તમે જુઓ તો કેટલા ગણું વધી જાય? 0.03 અને 18.5. તમે એનો ભાગાકાર કરજો એટલે તમને આઈડિયા આવશે કે કેટલા ગણું કાર્બન માનવ શરીરમાં વધુ હોય. પછી ઓક્સિજન છે તે પૃથ્વીના પેટાળ એટલે પૃથ્વીની અંદર જમીનમાં 46.6 છે, જ્યારે માનવ શરીરમાં 65% જેટલું છે વજનના હિસાબે. નાઇટ્રોજન તો પૃથ્વીમાં લગભગ તમે જો વેરી લિટલ, ખૂબ જ ઓછું છે, જ્યારે માનવ શરીરમાં 3.3 જેટલું છે. તેવી રીતે સલ્ફર 0.03, માનવ શરીરમાં 0.3, સોડિયમ 2.8, તે માનવ શરીરમાં ખાલી 0.2 છે. એવી રીતે કેલ્શિયમ છે એ 3.6 છે, જે માનવ શરીરમાં 1.5 થઈ જાય છે. મેગ્નેશિયમ પૃથ્વીની અંદર એટલે કે જમીનમાં 2.1% જેટલું છે. આપણે માનો કે 10 ગ્રામે લઈએ કે 1 ગ્રામે લઈએ, જે કઈ વજનમાં લેતા હોઈએ, એની સામે માનવ શરીરમાં 1.5 છે. મેગ્નેશિયમ 2.1 છે, જે માનવ શરીરમાં 0.1 થઈ જાય છે. સિલિકોન પૃથ્વીના ક્રસ્ટમાં તો જાજુ બધું છે, પૃથ્વીના પેટર્નમાં ખૂબ જાજુ છે, જે માનવ શરીરમાં ખાલી 0.1 અથવા તો નિગ્લિજિબલ જેવું છે. એટલે આ તમે જોવો તો પૃથ્વીની અંદર એટલે કે જમીનમાં અને માનવ શરીરમાં જે ઘટકો જોવા મળે છે એ સરખા જ છે, પણ ડિફરન્સ ક્યાં છે કે ભાઈ ડિફરન્સ છે તે એના પ્રમાણમાં છે. બરોબર? ડિફરન્સ છે એ એના પ્રમાણમાં છે, અને આ પ્રમાણને આધારે તે કઈ રીતે ગોઠવાયેલા છે તેની અંદર ડિફરન્સ છે. બરોબર? એટલે આ ટેબલ ખૂબ મહત્વનું છે. બરોબર? આમાં જુઓ ને, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, આ બધા ઘટકો છે તે પૃથ્વીના પેટાળની સાપેક્ષે માનવ શરીરમાં ખૂબ વધારે છે, જ્યારે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એ પૃથ્વીના પેટાળમાં એટલે કે જમીનની અંદર વધુ છે, માનવ શરીરમાં ઓછા. તો માનવ શરીર છે એ એવા જ ઘટકો છે એ વધુ પ્રમાણમાં ધરાવશે કે જેની જરૂરિયાત જીવંતતાને ટકાવી રાખવા માટે આવશ્યક. બરોબર? કોઈ પણ સજીવ છે તે એવા જ ઘટકોને વધુ પ્રમાણમાં પોતાની અંદર લેશે કે કાં તો એ બંધારણમાં હોય અથવા એની જીવંતતા ટકાવી રાખવા માટે આવશ્યક. બરોબર? અરે પૃથ્વીની અંદર તો એવું કઈ છે નહીં, જમીનમાં કે માટીમાં તો એવો કોઈ પ્રશ્ન છે નહીં. એમાં તો જે કઈ ઘટકો ઉમેરાતા જશે એનું પ્રમાણ છે એ વધતું જાય. બરોબર? તો આ પાઠ છે. સૌથી પહેલા તમે લોકો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આ લેસન છે ને એ આખો ટેક્સ્ટ બુક ની અંદર તો અલગ અલગ રીતે આપેલો છે. બરોબર? પેજ નંબર 143 માં છેલ્લો ફકરો છે, ત્યાંથી એમિનો એસિડ શરૂ કરી દીધા છે એ લોકોએ. એટલે પહેલા એ લોકોએ માઇક્રોમોલિક્યુલની ચર્ચા કરેલી છે બધી. બરોબર? એટલે આજે એસિડ દ્રાવ્ય પુલની ચર્ચા કરેલી છે. પછી એસિડ અદ્રાવ્ય પુલની વાત આવે છે. તો પેજ નંબર 145 ઉપર જે બધી આકૃતિ આપેલી છે, બરોબર, એ બધા ઓછો અણુભાર એટલે કે 1000 ડાલ્ટન થી ઓછો અણુભાર ધરાવતા હોય એવા ઘટકો, એટલે એસિડ દ્રાવ્ય પુલ ના ઘટકોની રચના બધી એક પેજ નંબર 145 માં આપેલી છે. પણ આ પાઠ છે તે આપણે વિસ્તૃત રીતે ભણવાનો છે, એટલે આપણે એક પછી એક ઘટકો છે એ લેતા જશું.
બરોબર, એટલે આપણું એક કોષ્ટક બનાવીએ. જૈવિક અણુઓ, એમાં આપણે બે ઘટક કરીએ. એક અકાર્બનિક, ઇનઓર્ગેનિક, અને બીજા કાર્બનિક એટલે કે ઓર્ગેનિક. બરોબર, અકાર્બનિક ઘટકોની અંદર મુખ્ય ઘટક આવશે દરેક સજીવનું માતૃ પ્રવાહ, મધર કેમિકલ ઓફ લાઈફ, એટલે કે આજ બ્લુ હે પાણી પાણી. બરોબર, પાણી જે માનવ શરીરનું મુખ્ય ઘટક ગણાય, 65% પણ વધુ હોય આપણે. અને બીજું છે વિવિધ પ્રકારના આયનો. ઓકે, એની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશિયમ, ઝિંક, મોલિબ્ડેનમ, બોરોન, ક્લોરીન, સોડિયમ, પોટેશિયમ, આ બધા ઘટકો છે આની અંદર. બરોબર, અકાર્બનિક. કાર્બનિક છે એના વળી પાછા આપણે બે ભાગ પાડીએ. એક એસિડ દ્રાવ્ય પુલ ના ઘટકો અને બીજા એસિડ અદ્રાવ્ય પુલ ના ઘટકો. હવે આપણે ખબર છે કે એસિડ દ્રાવ્ય પુલના ઘટકો કયા છે, કે આ બધા જૈવિક સૂક્ષ્મ અણુઓ છે, જ્યારે આ બધા જૈવિક મહાઅણુઓ છે. આ જૈવિક સૂક્ષ્મ અણુઓને આપણે બાયો, માઇક્રો મોલેક્યુલ્સ કહીએ છીએ, જ્યારે આને બાયો, મેક્રો મોલેક્યુલ્સ કહીએ છીએ. જો અહીંયા શબ્દમાં એ બે બાયોમોલેક્યુલ્સ યાદ રાખો છે, બંને ઘટકો બાયોમોલેક્યુલ્સ જ, જૈવિક અણુઓ જ છે. બરોબર, પણ ભેદ ક્યાં છે? એક છે એ માઇક્રો અને બીજા છે એ મેક્રો છે. બરોબર છે, બંને જૈવિક અણુઓ છે એટલે સજીવમાં જ જોવા મળે છે.
પછી તમે વનસ્પતિ પેશી લ્યો, પ્રાણી પેશી લ્યો કે કોઈ પણ માઇક્રોબિયલ પેસ્ટ લઈ લો, એ બધા જૈવિક અણુ, પણ આ માઇક્રો એટલે સૂક્ષ્મ અણુ છે, ઓલા મેક્રો મોલ આ કોઈ પણ હોય એનો અણુભાર છે 1000 ડાલ્ટન થી આજુબાજુ હોય, એટલે ઓલા બધાનો 10,000 ડાલ્ટન થી વધુ હોય તો જ અહીંયા આવે, બાકી આવે નહીં. કયા કયા અણુઓ આની અંદર આવશે? તો મેં તમને કીધું કે બધા મોનોમર્સ, બધા જ મોનોમર. ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 145 ઉપર આવેલી બધી રચનાઓ છે આની અંદર, બરોબર? ટેક્સ્ટબુકમાં પેજ નંબર 145 માં જેટલી આકૃતિ આવી ને બધી આની અંદર, બધા જ મોનોમર. એની અંદર એમિનો એસિડ્સ, પછી મોનોસેકેરાઇડ્સ, નાઇટ્રોજન બેઝ, ન્યુક્લિયોટાઇડ્સ, આ બધાની અંદર આવશે. જો ટેક્સ્ટબુક ની અંદર આ બધાની રચના આપેલી છે આ પેજ ઉપર, બરોબર? એમિનો એસિડ્સ, મોનોસેકેરાઇડ્સ, નાઇટ્રોજન બેઝિસ, ન્યુક્લિયોટાઇડ્સ, ફોસ્ફોરિક એસિડ, આ બધાની. જ્યારે બાયોમેક્રો મોલિક્યુલ્સ છે એની રચના અલગ અલગ આપેલી છે ટેક્સ્ટબુક, એની આપણે વાત કરવાની છે વિસ્તૃતમાં. એની અંદર પોલીપેપ્ટાઇડ્સ એટલે જેને આપણે સામાન્ય રીતે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, પછી મોનોસેકેરાઇડ નું પોલિમર એટલે પોલીસેકેરાઇડ, ઉદાહરણ આપું, સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, આ બધા પોલીસેકેરાઇડ્સ, બરોબર? સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, પેક્ટિન, કાઇટિન, બધા પોલીસેકેરાઇડમાં આવશે. પછી પોલીન્યુક્લિયોટાઇડ, આમાં પોલીસેકેરાઇડ ને ઉદાહરણ લખી નાખું, સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ગ્લાયકોજન. આ ગ્લાયકોજન ને વૈષ્ણવજન ની યારે કઈ લેવા દેવા નથી, બરોબર? જન તો તમે એમ કહો કે ભાઈ ગ્લાયકોજન ને વૈષ્ણવજન, એમ તો એન્ટીજન હોય, બરોબર? પણ એને વૈષ્ણવજન ની યારે કઈ લેવા દેવા નથી. પોલીન્યુક્લિયોટાઇડ ની અંદર આપણે ખબર જ છે બે છે એની અંદર, ડીએનએ અને આરએનએ, બરોબર? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ. એની સાથે સાથે આ બધાય મેં તમને કીધું કે એસિડ અદ્રાવ્ય પૂલ છે. આમાં એક અપવાદ છે, તમને ખબર છે? અપવાદ, એક્સેપ્શન છે. એક્સેપ્શન આ બધાયનો અણુભાર આપણે ખબર છે કે 10,000 ડાલ્ટન થી વધુ. એમાં અપવાદ છે આપણા લિપિડના ઘટકો, બરોબર? આનો તો અણુભાર 800 થી ઓછો હોય તોય આની પંગતમાં બેઠું જ જઈએ. હકીકતમાં તો અહીંયા જ આવવું જોઈએ ને, પણ છતાં બેઠું છે. શું કામ બેઠું છે? વળી પાછું મેં તમને આગળ કીધું હતું, અત્યારે કહું છું કે જ્યારે આપણે લિપિડના બંધારણની ચર્ચા કરશું ત્યારે આપણને ખબર પડશે, અત્યારે ખબર પડશે નહીં, બરોબર? અચ્છા, આના ઘટકોની તો વાત કરીએ, કયા કયા છે. જો આલ્કોહોલ તો આપણે અહીંયા લઈ લીધો છે, બરોબર? અહીંયા આવશે ફેટી એસિડ. ફેટી એસિડ એટલે ફાટી ગયેલા એસિડ નથી, પણ ફેટી એસિડ એટલે એને આપણે હાવ શાસ્ત્રીય ગુજરાતી કરવું હોય તો મેદીય અમ્લ રેવા દો ને, ફેટી એસિડ, બરોબર? ગુજરાતી લખી દઉં તમને મજા આવે.
મેદીય અમ્લ, બરોબર, ફેટી એસિડ એટલે આ યાદ રાખવું, ફેટી એસિડ. ઘણી બધી વસ્તુ છે ને આપણને ખબર હોય બોલાય નહીં. આપણને કોઈ વસ્તુનું વૈજ્ઞાનિક નામ ખબર હોય તો એ જ્યાં બોલાતું હોય ત્યાં બોલાય. કરિયાણા વાળાની દુકાને જઈને એમ ન કહેવાય કે 2 કિલો એરેચિસ હાઇપોજિયાનું તેલ આપો. ઓલો એમ કીધી કે તમે તેલ લેવા જાઓ, બરોબર, ત્યાં એમ જ કહેવાય 2 કિલો મગફળીનું તેલ આપો, બરોબર. એટલે જે કહેવાતું હોય જ્યાં જ્યાં કહેવાતું હોય ત્યાં કહેવાય. એટલે મેદીય અમ્લ બધે ન બોલતા, ફેટી એસિડ બોલજો તો સમજી જાય, બરોબર. પછી ટ્રાયગ્લિસરાઇડ, આની તો આપણે વાત કરી હતી જ્યારે આપણે કોષ રસ પટલનું બંધારણ વાત કરી ત્યારે. ટ્રાયગ્લિસરાઇડ, હવે આમ આપણે જોશું કે કઈ રીતે બનશે, બરોબર. પછી ફોસ્ફોલિપિડ, એ આની અંદર આવશે. ટ્રાયગ્લિસરાઇડ બને પછી ફોસ્ફોલિપિડ બનશે. તો આ બધા ઘટકોનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે શું, જો તમારી ટેક્સ્ટ બુકમાં બધું નોખું નોખું કરી નાખ્યું છે, પહેલા બધા આની ચર્ચા કરી નાખી છે, બરોબર. પછી આની વાત શરૂ કરી છે. એટલે આપણે શું કરશું તો કે ભાઈ કાર્બોદિત ઉપાડશું, આખું કાર્બોદિત ઉપાડી અને એના બધાય મોનોમર, બરોબર, કાર્બોદિત એની હારે હારે એના પોલિમર, બરોબર, આ બે લેશું. એટલે આપણે ગાડી ચલાવવાની આવી રીતે મોનોસેકેરાઇડ લેવું કાર્બોદિતમાં અને પછી એના બધાય પોલિસેકેરાઇડ છે લઈ લે. એટલે આખું કાર્બોદિત પૂરું થાય. હું તમને ટેક્સ્ટ બુકમાંથી કહેતો જઈશ કે ભાઈ કયું ઘટક છે ક્યાંથી ટેક્સ્ટ બુકમાંથી વાંચવાનું છે, બરોબર. સેમ વે આપણે એમિનો એસિડ છે એના પ્રકારોની વાત કરશું, એટલે તેની સાથે સાથે આપણે પ્રોટીનની રચના અને પ્રકારોની ભેગી ભેગી ચર્ચા છે એ કરવાની થઈ ગઈ. એટલે આખું પ્રોટીન એક જ હારે પતી જાય. સેમ વે જ્યારે આપણે નાઇટ્રોજન બેઝ અને ન્યુક્લિયોટાઇડ લઈએ ત્યારે તેની સાથે જ આપણે પોલીન્યુક્લિયોટાઇડ, ડીએનએ અને આરએનએ ની ચર્ચા પણ કરવાની થઈ ગઈ, બરોબર. એટલે આવી રીતે કન્ટિન્યુએશનમાં જોઈએ તો જ આપણને આખું ચેપ્ટર છે એ વ્યવસ્થિત રીતે સમજાય, કારણ કે એમાં રચના ઘણી બધી આવશે. ઓકે, તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આમાં તો જાજી બધી રચનાઓ આવશે. આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. ઓકે.